દર્શક મિત્રો, વડોદરાના છેવાડે તરસાલી વિસ્તારમાં આવેલી પૂજ્ય રવિશંકર કુમાર છાત્રાલયમાં જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓના ઊંચા સ્વપ્ન સાથે ભણતા હોય છે। 10 વર્ષ અગાઉ શરૂ થયેલી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો હતો। હાલમાં ગેસ સિલિન્ડરની કહેવાતી અછતના કારણે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડર બહારથી લઈ આવો તો જ જમવા મળશે તેવા આક્ષેપો થયા હતા। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ જીવનમાં કંઈક બનવાના સપન સાથે રહેતા હોય છે, પરંતુ તેમને પ્રાથમિક સુવિધામાં યોગ્ય કક્ષાના ભોજનનો અભાવ, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે। ગટરના વહેતા ગંદા પાણીની બાજુમાં જ બનાવતી રસોઈ એક જ પ્રકારની અને કોઈપણ જાતના ઢંગધડા વગર સ્વાદ વિનાની બનાવતી હોવાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓ કર્યા હતા। રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી। વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા પોતાનું ભવિષ્ય બનાવવા માટે મજબૂર બને છે। આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં કોઈ સુધારા નથી। રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવાતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે એવા પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા। છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું। આ વર્ષે સતત સમસ્યાઓ રહે છે। અમે આ વિદ્યાર્થીઓ બધા ગુજરાતના દરેક ક્ષેત્રથી આવતા હોય છે પોતાના સપનાઓ લઈને। વડોદરા જેવા મહાનગરમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી। જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ લઈ, જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી। જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે। અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી। બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે। મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય છે, આ બધા વિદ્યાર્થીઓ મેરિટ થ્રુ આવ્યા છે, એમના પાછળ આટલો બધો ખર્ચો સરકારનો થતો હોય છે, તે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બાપે જે અમને વંચિત રહીએ છીએ સુવિધા છે, એના થકી આજે અમે મીડિયાને જાણ કરી હતી અને અમારી વારે અહીંયાના લોકલ નેતા નિલેશભાઈ રાઠોડ અમારી સાથે આવ્યા છે। ગેસનો બોટલ તો 2 દિવસથી નથી આવતો અને તોય છતાં કે એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી દો એમ। તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે, તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે કે આ હોસ્ટેલમાં રહો છો એમ। અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા, અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા। અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી વ્યવસ્થા સારી, નથી મેનેજમેન્ટ સારું કે નથી કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ અને કોઈ પણ આવી જાય છે હોસ્ટેલમાં તો અને વોર્ડન છે તો વોર્ડન કંઈ કરતો નથી અને બસ એ જમવાનું બી નથી સારું આવતું। આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ST, SC અને OBC વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે, એના માટેની આ હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી। પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ। અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી, કોઈ જ જાતની ફેસિલિટી નથી। એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા। મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે। કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં। એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે, દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવીશ અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને બનાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે।